જેને સાંજ ને સવારે રામ રટણ હોય એને કોની બીક હોય સાહેબ? જેને રામના રખોપા હોય એને કોણ વાળ વાકો કરી શકે? પણ અહીંયા એક કથા જરા આપણો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગ એમ કહે છે કે જ્યારે હોલિકા પાસે જે ચુંદડી હતી એ વરદાનની હતી, પણ કેવી કે જો કોઈકનું હિત ઈચ્છે તો એ ચુંદડી એને અગ્નિથી બળતા બચાવી લે, કોઈકનું અહિત કરવા જાય તો બાળી નાખે. પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય મહાપુરુષો એમ કહે છે કે એ સમયે એક પ્રસંગ બન્યો કે જ્યારે પ્રહલાદ હોલિકાની ગોદમાં આવીને બેઠા એટલે ભગવાનનો ભક્ત છે, એ ભગવાનનો ભક્ત હોલિકાના શરીરને સ્પર્શ કર્યો એટલે સ્પર્શ કરવાને લઈ અને હોલિકાની મતિ બદલી ગઈ, રાક્ષસીની બુદ્ધિ બદલી ગઈ. અને એને વિચાર કર્યો કે આવો ભગવાનનો ભક્ત જો જતો રહેશે તો આ સમાજને જ્ઞાનનો ઉપદેશ, ભગવાનની ભક્તિ કોણ કરાવશે? અહીંયા મારું શું કામ છે? એટલે પોતાના માથા ઉપર રહેલી ચુંદડી એને કાઢી અને પ્રહલાદને ઓઢાડી દીધી. પોતે બળી ગઈ પણ પ્રહલાદને કંઈ ન થવા દીધું. એને સારા માણસોનો સંગ કરો તોય તમે સુધરી જાઓ સાહેબ. ખરાબનો સંગ કરો તો તમે બગડી જાઓ સાહેબ, બધું તમારું જાય.